અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી એલ્યુમિનિયમ વીજ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પૂર્વ કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ તેમજ વાહન મળી કુલ રૂપિયા 2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંજાર વિસ્તારમાં ચામુંડાનગર ખારા પસવારિયા ડેમ નજીક બાતમી મળેલ હતી કે અશોક લેલેન્ડ કંપનીનો સફેદ રંગનો છકડો માં એલ્યુમિનિયમ વીજ વાયર ભરી ભુજ તરફ લઈ જવાઈ રહ્યા છે। બાતમીના આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી રિક્ષા અટકાવી હતી। તપાસ દરમિયાન તેમાં બેઠેલા 3 ઈસમો પાસેથી એલ્યુમિનિયમના વીજ વાયર મળી આવ્યા હતા। પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે ભીમાસર અને અજાપર ગામની સીમ વિસ્તારમાં ચાલી રહેલા મોટી વીજ લાઇનના કામમાંથી તેઓએ રાત્રિના સમયે વાયર કાપી ચોરી કર્યા હતા। ચોરી કરાયેલા કેટલાક વાયર ભુજના ઇમરાન ઉર્ફે ટાવર કુંભારને આપ્યા હતા, જ્યારે બાકીના વાયર બાવળની ઝાડીઓમાં સંતાડ્યા હતા। આ બનાવ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાથી એલસીબીએ 3 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ માટે અંજાર પોલીસને સોંપ્યા છે। પકડાયેલા આરોપીઓમાં ઇમરાન મહમદ મોખા, હમજા જુસફ ગગડા અને જાવેદ જખરા મેમણનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે।